હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ અને હાલ તો સીધા દ્રશ્યો આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલ ખાતેથી, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટના સ્થળે પહોંચી ગયા છે। સ્થળ પર પહોંચી તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે કે આખરે કેવી રીતે આ પૂરી દુર્ઘટના ઘટી અને અત્યારે હાલની ત્યાં પરિસ્થિતિ શું છે, કેમ કે આટલું મોટું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવું તે એક મોટી બાબત અને તે ગંભીરતાને સમજતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તુરંત જ દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા અને અત્યારે તેઓ પહોંચી ચૂક્યા છે જ્યાં પ્લેન ક્રેશ થયું છે ઘટના સ્થળે। ઘટના સ્થળથી સીધા લાઈવ દ્રશ્યો આપના સુધી ઝી24 કલાક પહોંચાડી રહ્યું છે। બિલકુલ, અને ત્યારબાદ કદાચ પરિવારજનોને પણ મળવા પહોંચી શકે છે સાંત્વના આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। આપ જુઓ ઘટનાની ગંભીરતા શું છે, અને પહેલાં તો ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી, સતત ઘટના પર નજર રાખવામાં આવી હતી અને ત્યારબાદ સીધા જ તેઓ રવાના થયા અમદાવાદ આવવા માટે અને અમદાવાદ આવી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અને તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત છે। ઘટના સ્થળ પર પહોંચ્યા છે, નિરીક્ષણ કરશે કે આખરે કઈ રીતે આ ઘટના ઘટી અને ત્યારબાદની શું સ્થિતિ છે। આસપાસના લોકો પાસેથી પણ આ જે ઘટના સર્જાય તેને લઈને તેઓ વાતચીત કરી શકે છે। ઘટના સ્થળ પર આજ તો અમિત શાહ નિરીક્ષણ કરી રહ્યા છે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે અને રાજ્યના મુખ્યમંત્રી પણ ત્યાં છે। થોડાક સમય પહેલાં તેઓ ત્યાં જે ઇજાગ્રસ્તો છે તેમને મળ્યા હતા મુખ્યમંત્રી, અને એક તરફ બીજી મેડિકલ કોલેજમાં જે પરિવારજનો ત્યાં ઉપસ્થિત છે અને તેમના ડીએનએના ટેસ્ટની કામગીરી છે તે ચાલી રહી છે। અલગ અલગ દ્રશ્યો મેં આપને સતત બતાવી રહ્યા છે અને આ બધાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવી પહોંચ્યા છે। ઘટના સ્થળે છે તેઓ, રાજ્યના મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને હાલ આખો ઘટનાક્રમ જે સર્જાયો હતો તેની માહિતી સતત મેળવી રહ્યા છે। શું સ્થિતિ છે, કઈ રીતે લોકોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે તેની પણ માહિતી મેળવી રહ્યા છે। કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ તેમની સાથે છે। બિલકુલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન તેમની સાથે છે, સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે, સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આપ જોઈ શકો છો। રાજ્ય સરકારનું પૂર્વ મંત્રીમંડળ પણ અહીંયા ઉપસ્થિત છે, કેમ કે આ મોટી દુર્ઘટના જેનો સાક્ષી પૂરું ગુજરાત બન્યો છે અને દેશ માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ કાળો દિવસ કહી શકાય। અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટ કઈ રીતે ટેક ઓફ ભરતાની સાથે જ ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ જાય છે, દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે અને આ સમાચાર વાયુ વેગે ફેલતાની સાથે એક બાદ એક તમામ નેતાઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે। ત્યારે તમે જુઓ, આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારથી, જ્યાં ઘટના સ્થળે પહોંચી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ત્યાં આગળ આખરે કયા પ્રકારે આ દુર્ઘટના ઘટી અને દુર્ઘટના બાદ કયા પ્રકારે અહીંયા પૂરી પરિસ્થિતિ સર્જાય છે તેની સમીક્ષા, તેનું નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે। સાથે સાથે જેટલા પણ ઇજાગ્રસ્તો છે તેમને સારવાર કેવી રીતે આપવામાં આવી રહી છે, પૂરતી સારવાર મળી છે કે કેમ, અન્ય કોઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે તો તેને કેવી રીતે પ્રોવાઈડ કરવી, તે તમામ વિષયો પર અહીં ગહન ચર્ચા પણ અમિત શાહ દ્વારા કરવામાં આવશે। આપને જણાવી દઈએ, અમિત શાહ અત્યારે હાલ પહોંચ્યા છે અમદાવાદ અને અમદાવાદના મેઘાણીનગરમાં જ્યાં આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે તે રેસિડેન્ટ ડોક્ટર્સની પીજી હોસ્ટેલ નજીક તેઓ જઈ રહ્યા છે। ત્યાંથી સીધા લાઈવ દ્રશ્યો આપના સુધી ઝી24 કલાક પહોંચાડી રહ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ ઉપસ્થિત છે। તેઓ પણ પહેલાં જ આ પૂરી દુર્ઘટનાને લઈને પરિસ્થિતિનો તાગ મેળવી ચૂક્યા છે અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે, પરિસ્થિતિનો ચિતાર તેઓ મેળવી રહ્યા છે કે આખરે કેવી રીતે આ પૂરી દુર્ઘટના ઘટી છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર। બિલકુલ નીતિ, આ સૌથી મોટી દુર્ઘટના છે અત્યાર સુધીની, જો ગણવામાં આવે તો કદાચ કાર્યકાળમાં તેમણે આવી ઘટના નહીં જોઈ હોય। બિલકુલ, અને એટલે જ તેઓ સતત નજર રાખી રહ્યા હતા આ ઘટના પર અને ત્યારબાદ તેઓ પહોંચી ચૂક્યા છે અહીંયા અમદાવાદમાં અને તેમની સાથેના જે લોકો છે તેમની સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે કઈ રીતે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો, કારણ કે બીજે મેડિકલમાં જે રેસિડેન્ટ ડૉક્ટર હતા તે સમયે જમવાનું લઈ રહ્યા હતા, ભોજન લઈ રહ્યા હતા અને તે સમયે આ દુર્ઘટના થઈને ત્યારબાદ આસપાસના લોકોની ચીસો પણ સંભળાતી હતી કે જે બિલ્ડિંગ સળગ્યું હતું, પ્લેન એ બિલ્ડિંગ પર પડ્યું હતું ક્રેશ થઈને અને બિલ્ડિંગ સળગ્યું ને ત્યારબાદ લોકો બૂમો પાડતા હતા। ફાયરની ટીમને જાણ કરવામાં આવી, આખો ઘટનાક્રમ અને હાલ તો આપ જો નિરીક્ષણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી તેમની સાથે છે
હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે. એટલે તમામ જે મંત્રીઓ છે હાલ તો સિવિલ હોસ્પિટલ ખાતે છે, કેટલાક ઘટના સ્થળ ખાતે છે, જેને જે જોઈએ જેની પણ જરૂરિયાત હોય તેની સતત નજર રાખી રહ્યા છે. હા, કેમ કે બે સ્થળ મહત્વપૂર્ણ છે. એક જ્યાં દુર્ઘટના ઘટી છે તે સ્થળ મેઘાણીનગરનું આ જે રેસિડેન્ટ ડોક્ટરોની હોસ્ટેલ્સ જ્યાં આ પ્લેન ક્રેશ થયું, દુર્ઘટનાગ્રસ્ત થયું, સાથે સિવિલ હોસ્પિટલ જે પાસે જ આવેલું છે, કેમ કે સિવિલ હોસ્પિટલમાં જ તમામ ઇજાગ્રસ્તોને લઈ જવામાં